એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપળામાં એનસીસીનું શક્તિ પ્રદર્શન। CATC 207 કેમ્પમાં 500 કેડેટ્સને મળી રહી છે આધુનિક તાલીમ। રાજપીપળામાં યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને રાષ્ટ્ર સેવાની ભાવના વિકસાવવાના હેતુથી 5 ગુજરાત બટાલિયન એનસીસી સુરત દ્વારા ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રાજપીપળા સ્થિત GNLA કેમ્પસ ખાતે ચાલી રહેલા કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ 207માં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 500 જેટલા એનસીસી કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે। 20 જુલાઈથી શરૂ થયેલો આ 10 દિવસીય કેમ્પ 29 જુલાઈ સુધી ચાલશે, જેમાં કેડેટ્સને માત્ર શારીરિક તાલીમ જ નહીં પરંતુ સૈનિકી કૌશલ્ય અને વ્યવહારિક જીવન માટે જરૂરી તાલીમ પણ આપવામાં આવી રહી છે। કેમ્પ દરમિયાન કેડેટ્સને પીટી, ઓબ્સ્ટિકલ ટ્રેનિંગ, હથિયાર તાલીમ, ફાયરિંગ, ફિલ્ડ ક્રાફ્ટ, બેટલ ક્રાફ્ટ, મેપ રીડિંગ તેમજ આધુનિક ડ્રોન સંચાલન જેવી તાલીમ આપવામાં આવી રહી છે। 5 ગુજરાત બટાલિયન એનસીસીના કમાન્ડિંગ ઓફિસર આદર્શ ભંડારીએ જણાવ્યું છે કે આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, શિસ્ત, નેતૃત્વ ક્ષમતા અને રાષ્ટ્ર સેવાની ભાવના વિકસાવવાનો છે। આ કેમ્પમાં કેડેટ્સને આપત્તિ વ્યવસ્થાપન, બચાવ કામગીરી, આરોગ્ય અને સ્વચ્છતા જેવા વિષયોનું પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। એનસીસીની આવી તાલીમ શિબિરો યુવાનોને આત્મવિશ્વાસી, જવાબદાર અને દેશના વિકાસમાં યોગદાન આપતા સશક્ત નાગરિક બનવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। રિપોર્ટર પ્રભાતસિંહ બારિયા। અમે રોજ સવારના અહીંયા પીટી માટે એકત્રિત થઈએ। અમે અહીંયા ભાગીએ, દોડીએ, કઈ ઘણી એક્સરસાઇઝીસ કરીએ। એના પછી અમારું મેસમાં જમવાનું થાય। બધા જમીને પોતપોતાના વાસણ ધોઈને પાછા યુનિફોર્મ બદલીને અહીંયા આવે। અમારી 12 વાગ્યા સુધી ડ્રિલ થાય। અમે લોકો કઈ પ્રકારની ડ્રિલ્સ કરીએ અહીંયા અને એક જોડે કોમ્પિટિશન્સ માટે રેડી થઈએ। કોઈ દિવસ ક્વિઝ કોમ્પિટિશન, ડ્રોઈંગ કોમ્પિટિશન, રાઇફલ બધાની પ્રેક્ટિસ થાય। એના પછી અમારી ડ્રોન્સની ક્લાસીસ થાય। અમારી બધી થિયરી ક્લાસીસ થાય, જેમાં અમે લોકો ફિલ્ડ ક્રાફ્ટ, બેટલ ક્રાફ્ટ, રાઇફલ્સ એના વિશે શીખીએ અને મિલિટરીની બેસિક ટ્રેનિંગ લઈએ। એના પછી મેસમાં જઈને પાછું જમવાનું થાય। રાતના આવીને બધા લોકો મોજના મૂડમાં થાય અને ડીજે નાઇટ અને ગરબા થાય। ધન્યવાદ। અમે અહીંયા એનસીસીના કેમ્પ માટે આવ્યા છે। અમને સ્કૂલમાં એટલું બધું શીખવા મળતું હતું, પણ અહીંયા ખૂબ જ બધું શીખ્યા છે। ડિસિપ્લિન અને બધા રીતે કેવી રીતે સારી રીતે રહેવાનું, બધાથી સારી રીતે રહેવાનું એ અમે અહીંયા સારી રીતે શીખ્યા છે। જ્યારે પણ અમે ત્યાં હતા ત્યારે બધા ઝઘડાતા, પણ અહીંયા આવીને ખબર પડી કે બધા સારી રીતે રહેવાનું। અહીંયા અમને સવારે પીટી કરાવવામાં આવે છે, ત્યાં પણ ખૂબ જ મજા આવે છે। પછી ડ્રિલ ટ્રેનિંગ, ડ્રોન, પછી ફાયરિંગ બધું કરવામાં આવે છે, જે અમે સ્કૂલમાં નહોતા શીખતા, પણ અહીંયા આવીને ખૂબ જ મજા આવે છે। हम 5 बटालियन गुजरात एनसीसी सूरत यहाँ पर 20 तारीख से 29 तारीख तक हमारा 10 दिन का रेजिडेंशियल कैंप है, जिसमें कि 3 जिलों के भरूच, तापी और सूरत के बच्चे शामिल हैं। कुल 500 कैडेट्स हैं। 8 से 10 कॉलेज और 14-15 स्कूल के बच्चे हैं। इनको हम बेसिक मिलिट्री ट्रेनिंग देते हैं। यहाँ पर हमारा मुद्दा होता है कि हम बच्चों में फिज़िकल फिटनेस और मेंटल फिटनेस को बढ़ावा दें। बेसिक लीडरशिप स्किल्स, डिज़ास्टर मैनेजमेंट स्किल्स, उनमें हम बच्चों को ट्रेनिंग देते हैं और साथ में वेपन ट्रेनिंग, बैटल क्राफ्ट, फील्ड क्राफ्ट, मैप रीडिंग, ड्रिल, पीटी, फायरिंग, ये सब चीज़ों पे हम इनको ट्रेन करते हैं ताकि ये बच्चे देश के एक बेहतर नागरिक बन सकें। जैसे कि एनसीसी का मोटो ही यूनिटी और डिसिप्लिन है, तो हम कोशिश करते हैं कि इन बच्चों में बेसिक मॉरल वैल्यूज़ डाले जाएं ताकि देश को एक अच्छी युवा पीढ़ी मिले। धन्यवाद।